દસ્તાવેજોની કોપી અંગે મહેસૂલ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે। સબ રજિસ્ટ્રારની કચેરીમાં રૂબરૂ ગયા વગર ઘરે બેઠા જ મોબાઈલમાંથી કોઈપણ નોંધાવેલા દસ્તાવેજની કોપી હવે ઉપલબ્ધ થઈ શકશે। તેના માટે રાજ્યના મહેસૂલ વિભાગે ₹100 પ્રોસેસિંગ ચાર્જ નક્કી કર્યો છે, જેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાતમાં મિલકત સંબંધિત અને નોંધવામાં આવેલા કરાર સહિતના દસ્તાવેજોની કોપી મેળવવી હોય તો હાલમાં નાગરિકોને સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જ જવું પડે છે। ઓનલાઈન અરજી કર્યા પછી પણ નોંધાયેલા દસ્તાવેજોની અધિકૃત નકલ માટે એક પાના દીઠ ₹20નો ચાર્જ પણ વસૂલવામાં આવતો હતો। નાગરિકોએ ₹20નો ચાર્જ ચૂકવવો પડતો હતો। સંબંધિત દસ્તાવેજોના પાનાની સંખ્યા 12થી વધુ હોય છે। આથી આવા દસ્તાવેજોના ડિજિટલાઇઝેશન સબ રજિસ્ટ્રાર કચેરી દ્વારા એક પેજના ₹20 લેખે ₹240થી વધારે રકમ વસૂલવામાં આવતી હતી। રાજ્યના મહેસૂલ વિભાગે નોંધેલા તમામ જે દસ્તાવેજો છે તેને પહેલેથી જ ડિજિટલ ફોર્મેટ રહે અને ઓનલાઈન અરજી